મંથલી એક્સપાયરીના સપ્તાહની સારી શરૂઆત. નિફ્ટી લગભગ 100 પોઈન્ટના વધારા સાથે 24,950ને પાર. બેંક નિફ્ટીમાં થોડો વધારો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોવા મળ્યો વધારો. સારા વૈશ્વિક સંકેતોને કારણે આઈટીમાં તોફાની વધારો થયો. ઇન્ડેક્સ લગભગ 2% મજબૂત. નિફ્ટીના ટોચના ગેઇનર્સમાં વિપ્રો, ઇન્ફોસિસ, HCL ટેક નો સમાવેશ. બીજી તરફ મેટલ, ડિફેન્સ અને રિયલ્ટીમાં ખરીદારી. જિંદલ સ્ટેનલેસ લગભગ 5% વધીને ફ્યુચર્સનો ટોપ ગેનર બન્યો, પરંતુ ઓટો અને FMCGમાં દબાણ. યસ બેંકમાં હિસ્સો ખરીદવા માટે સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશનને RBI પાસેથી મંજૂરી. 25% સુધી હિસ્સો ખરીદી શકશે SMBC. જોકે SMBCને નહીં મળશે પ્રમોટરનો દરજ્જો. મંજૂરી મળ્યા બાદ યસ બેંકનો શેર લગભગ 3% ઘટ્યો. મઝગાંવ ડોક માટે મોટા સમાચાર. સરકારે 70,000 કરોડ રૂપિયાની પ્રોજેક્ટ 75 ઇન્ડિયાને આપી મંજૂરી. જર્મનીના સહયોગથી ભારતમાં 6 સબમરીનનું થશે નિર્માણ. સ્ટોકમાં લગભગ 3% વધારો. ત્યાં જ HAL પાસેથી પણ નૌસેનાને 76 હેલિકોપ્ટર ખરીદવા રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન રજૂ કર્યું. અને વડાપ્રધાન મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે. અમદાવાદમાં યોજાશે ભવ્ય રોડ શો. કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ.